નજીવો પગાર આપી વધુ કામગીરી આપવામાં આવે છે, તેથી કામગીરી પ્રમાણે વેતન આપવામાં આવે તેવી માંગ સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં આશા ફેસિલિટેટર તથા આશા વર્કર તરીકે કામ કરતા કર્મચારીઓને છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી કામ કરતા અને હાલ નજીવા વેતન દરે કામ કરાવવામાં આવે છે અને તે બદલામાં તેઓને ચૂકવવામાં આવતું વેતન નજીવું હોય તેઓને મળવાપાત્ર વેતન કરતાં ઓછું વેતન ચૂકવવામાં આવે છે। કાયદા પ્રમાણે લઘુત્તમ વેતન ધારા મુજબ જે વેતન મળવું જોઈએ તે પ્રમાણે વેતન ચૂકવવામાં આવતું નથી અને સદરહુ કર્મચારીઓને કાયમીના લાભો આપવામાં આવતા નથી અને કર્મચારીઓને જાણ કર્યા વગર ગુજરાત સરકાર દ્વારા ખોટી મજૂરી પ્રથા ચાલુ કરી કર્મચારીઓનું ખુલ્લેઆમ શોષણ કરી આવા કર્મચારીઓને વેટ કરાવવામાં આવે છે। આવા કર્મચારીઓ પાસે કામગીરી વધુ કરવા છતાં આવી વેઠ પ્રથા તેમજ કર્મચારીઓનું થતું શોષણ અટકાવવા બાબતે કોઈ નક્કર કાર્યવાહી થયેલ નથી કે આવી કાર્યવાહી કર્મચારીઓના હિતમાં કરવા બાબતે સરકાર ગંભીરતાથી લે તેવું લાગતું ન હોય અને વિરોધ પક્ષ પણ આવી નીતિ સાથે પગલાં ન લે તે મીઠા સંબંધમાં ખુલ્લેઆમ શોષણ પોતાની નજર સમક્ષ જોતા રહે છે। આવી વેઠ પ્રથા તેમજ કર્મચારીઓનું શોષણ તાત્કાલિક બંધ કરી કાયમી મોંઘવારીના જમાનામાં આવા કર્મચારીઓના કુટુંબનું ભરણ પોષણ કરવું મુશ્કેલ હોય આવા કર્મચારી તેઓના બંધારણીય હકો આપી તેઓને કાયદાકીય સ્તરે નક્કી કરેલ પ્રમાણે વેતન ચૂકવવામાં આવે તેવી ગુજરાત સરકાર કાર્યવાહી નહીં કરે તો લોકશાહી પ્રમાણે સમગ્ર જિલ્લામાં ગમે તેવી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। 17 વર્ષથી કામ કરીએ છીએ, અમને પૂરો પગાર મળતો નથી, કામ કરીએ એ પ્રમાણે વેતન નથી મળતું, અમે વેટ પ્રથા વધારે કરાવે, ઘરે ઘરે જઈને રોજ એક આભા કાર્ડ કાઢો, એક જણનો 1 કલાક થાય એક ઘરે, અમે રોજ આભા કાર્ડ આયુષ્યમાન કાર્ડની બધી કામગીરી કરી, અમને પગાર મળતો નથી બરોબર, એ પ્રમાણે અમારા કામ પ્રમાણે વેતન જોઈએ, ફિક્સ પગાર કાં તો કાયમી કરો। આપનું નામ? સુવર રેખાબેન જગજીવનભાઈ, ફતેપુરા તાલુકો। વર્કરના પ્રમુખ છું અને આ લોકોને ઓછા વેતને વધુ કામગીરી કરાવવામાં આવે છે અને છેલ્લા 10 વર્ષથી આ લોકોની માંગણી છે તો છતાં સરકાર કંઈ સાંભળતી નથી અને આ લોકોને જેમ મળે તેમ જલ્દી તકે પગાર વધારો થાય અને વધુ કામગીરી મળે એના માટે તાત્કાલિક ધોરણે અમલ કરાવવો જોઈએ। આપનું નામ? દિલીપભાઈ કટારા।